ગુજરાતી હોય એટલે બિઝનેસ માઇન્ડસેટ હોય અને બિઝનેસ કરવા માંગતા હોય. અત્યારે તમારો ધંધો નાનો હોય પણ નાના ધંધાને બિઝનેસ સુધી લઈ જવો હોય તો તમારા માટે એક મશીનરી લાવ્યો છું. આજે તમારા માટે લાવ્યો છું પ્રાઇમસનું સેટઅપ. રોકાણ નાનું હશે એવી રીતે પ્રોફિટ પણ નાનો હશે. મોટી મશીનરી, મોટું રોકાણ અને મોટું પ્રોફિટ. જૂના જોગી તો કરતા જ હોય પણ નવાને કરવું હોય ને તો પહેલેથી એકડો નહીં ઘૂંટવો પડે, કારણ કે આખું સેટઅપ આપી દેવાનું છે કમ્પ્લીટ. 16 જાતના મશીન, કોમ્પ્યુટર, પ્રિન્ટર સાથે આખો સેટઅપ આપી દેવાનો છે. ઓલ ટોટલ મશીન છે, બધા રોલ કમ્પ્લીટ છે, કાચો માલ પણ કમ્પ્લીટ છે. માલ કેવી રીતે બનાવો તમને શીખવવામાં પણ આવશે. મશીન તમને બતાવું કયા કયા મશીન છે, બધું ડિટેલ્સ થી જણાવું. આ છે જમ્બો મશીન. મમરીની આઈટમ બધી બને, બધી મકાઈની આઈટમો બને, બાંબુ આની અંદર ભૂંગળા બને. તો આની અંદર ઓછામાં ઓછી 22 થી 25 આઈટમો બને. એમાંથી બાંબુ બની નીકળે ને સીધા ઓટોમેટિક આની અંદર કટિંગ થઈ જાય. આની અંદર સીધા બાંબુ પડે એટલે આની અંદર મસાલો લાગી જાય એનો, અને અહીંયા કારીગર બેઠે ને એટલે સીધે એની અંદર ઈ ભરાઈ જાય. આ છે પોપકોર્ન બનાવવા માટેનું. આપણે જે ધાણી કહેવાય ને કોણ મકાઈની બને એ બનાવવા માટેનું આ મશીન છે. અને આ રોજની તમારે 150 થી 200 કિલો મકાઈ આની અંદર થી નીકળી જાય. શું જે કોઈ આપણો પ્લાન આખો સેટઅપ લઈને એને ટોટલ ગાઈડ આપણે કરી દે, ખાલી પૈસા લગાડે એટલે એનો ધંધો ચાલુ. છોકરાઓને પ્રાઇમસ ની આઈટમ ભૂંગળા બહુ ભાવતા હોય છે, એનું મશીન છે. હા, ભૂંગળા આ જે છે ને આ ઈ તળવા માટેનું જ મશીન છે. આની અંદર બધી જાતના જે કાંઈ ભૂંગળા હોય, કટોરીઓ, વાટકી હોય, હરેક વસ્તુ એની અંદર તમારે તળવાની હોય આની અંદર તળાઈ જાય. પછી આ એની બાજુનું મશીન છે, એની અંદર બધું જે તમારે એની અંદર તેલ લાગેલું હોય તો જેટલું તેલ એની અંદર નીકળી જાય, ડ્રાય થઈ જાય માલ, એને મસાલો લાગી જાય, બધું ઓટોમેટિક સિસ્ટમમાં જ થઈ જાય. તમારે કોઈ વસ્તુમાં ક્યાં હાથ લગાડવાની જરૂર પડતી જ નથી. એટલે આપણી પાસે સેટઅપ એવો છે કે ઓછા સ્ટાફમાં પણ હેન્ડલ થઈ જાય. ઓછા સ્ટાફમાં પણ હેન્ડલ થઈ જાય છે આખો સેટઅપ. આ જે વસ્તુ દેખાય છે આ શેના ઉપયોગમાં આવે? ઈ જે આપણે ઓલામાંથી માલ તળાઈને જે નીકળે ને પછી આ ડ્રાયર ની અંદર માલ એની અંદર તેલ નીકળી જાય, પછી ઈ આની અંદર લાગે એટલે આની અંદર ઓટોમેટિક મસાલો લાગી જાય અને ઈ સીધું પેકિંગ મશીન ની અંદર વ્યુ જાય. અને આ જે કમ્પ્રેસર બતાય છે આ જે આપણે પેકિંગ મશીન આવે ને, પેકિંગ મશીન ચલાવવા માટેનું કમ્પ્રેસર છે. આમની અંદર એશિયન કંપનીનું છે, પૂનાનું. અને આ કમ્પ્રેસર ની અંદર આપણી પાસે 4 મશીન છે. કદાચ આવા 8 મશીન હોય ને તો એક જ કમ્પ્રેસર થી 8 મશીન આની અંદર ચાલે. આની અંદર તમારે 10 રૂપિયા વાળા પાઉચ બનાવવા હોય તો એમની અંદર બની જાય. તમારા 5 વાળા, 10 વાળા, પછી 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલોગ્રામ ના પેકિંગ બનાવવા હોય તો આની અંદર થી નીકળી જાય. તો કાચો માલ ક્યાંથી આવે છે, રોલ ક્યાં છપાવવો, કેવી રીતે બનાવરાવો, એની આગળ એના બીજા કઈ એની પ્રોસેસો કરવી, હરેક વસ્તુનો આપણે એને ગાઈડ કરશું. આપણી પાસે ઈ પણ એનું આખો પ્લાન્ટ છે, નાઇટ્રોજન પ્લાન્ટ કહેવાય ને, કે આપણો માલ બને ને અને પેકિંગ થાય પાઉચ પેકિંગ ની મશીન ની અંદર 3 મહિના સુધી ખરાબ ન થાય. જે મોટી મોટી કંપની ની અંદર બાલાજી, ગોપાલ એની અંદર જે પ્લાન્ટ લગાવેલો હોય એની કમ્પ્લીટ જ છે. આપણી પાસે સર્વો સ્ટેબિલાઇઝર પણ છે. જો તમે આ સેટઅપ લેવામાં ગણતરી ધરાવતા હોય તો નીચે આપેલા નંબર પર અત્યારે જ સંપર્ક કરો.